In our unit 2, we have discussed the solution of differential equation with first order and first degree. Now we will discuss our unit 3, in which we are going to discuss the solutions of differential equations with first order and higher degree. તો આપણે પહેલાં જોઈએ કે એ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ હાયર ડિગ્રી, એટલે કે જે ડિફરન્શિયલ ઇક્વેશનની ડિગ્રી હાયર હશે, એટલે કે 1 2 3 અપ ટુ n સુધી એની ડિગ્રી હશે પણ એનો ઓર્ડર 1 જ હશે. તો એવું ડિફરન્શિયલ ઇક્વેશન દેખાતું કેવું હશે, એનું જનરલ ફોર્મ કેવું હશે? તો આપણે પહેલા જનરલ ફોર્મ લખીએ. The type of the equation of the first order and higher degree ને આપણે nth degree લખશું અહીંયા. nth degree is small p raised to n plus f1 small p raised to n minus 1 plus f2 small p raised to n minus 2 plus up to plus capital F n minus 1 small p plus fn is equal to 0. તો અહીંયા small p, capital F એ બધા શું છે? So let us see them. First of all, we will give this equation name, equation 1. And here capital F1, capital F2 up to capital Fn are functions of x and y, and small p denotes dy by dx, that is small p is equal to dy by dx. તો આપણું જે ઇક્વેશન 1 છે એને આપણે dy by dx ના ફોર્મમાં લખીએ તો આપણને કઈ રીતે લખી શકાય? તો સ્મોલ p રેસ ટુ n એટલે કે dy by dx રેસ ટુ n પ્લસ f1 plus f1 into small p raised to n minus 1, that is dy by dx raised to n minus 1 plus up to plus આપણે લાસ્ટ સ્ટેપ લખીએ તો કઈ રીતે લખાશે? તો કે fn minus 1 small p એટલે dy by dx as it is રહેશે અને plus fn is equal to 0. એટલે આ ઇક્વેશન છે. તો હવે આપણને એમાં દેખાય છે કે dy by dx છે એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર છે એમાં 1 છે. આમાં હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ પ્રેઝન્ટ છે એ કયું છે? તો કે dy by dx, એટલે એનો ઓર્ડર કેટલો થશે? 1. પણ એની પાવર કેટલી છે? તો કે સૌથી મોટું જે છે n પાવર છે, એટલે આ ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર n છે. એટલે આપણે હવે આ પ્રકારના ડિફરન્શિયલ ઇક્વેશન કે જેનો ઓર્ડર 1 હોય પણ ડિગ્રી છે એ મોર ધેન 1 એટલે કે n સુધી ગમે એટલી હોય, તો આપણે એનું સોલ્યુશન કઈ રીતે કરવું? Now two cases appear for consideration. તો એમાં પહેલું છે આપણી પાસે ફર્સ્ટ કેસ કેવો છે? તો કે વેર ઇક્વેશન 1 can be written into n linear factors. And the second case is where equation 1 cannot be factorized. કે આ ઇક્વેશન 1 જે છે એ આપણું n ડિગ્રીનું ઇક્વેશન છે, એટલે આપણે એનું ફેક્ટરાઇઝેશન કરશું. જો એને આપણે n લિનિયર ફેક્ટરમાં લખી શકશું તો આપણે કંઈક અલગ રીતે સોલ્યુશન મળશે, અને જો નહીં લખી શકાય તો એનું સોલ્યુશન માટે કંઈક આપણે જુદો કેસ છે એ કન્સિડર કરશું.
તો લેટ અસ સી ધેમ. તો આપણે કેસ 1 ડિસ્કસ કરશું. કેસ 1માં આપણી પાસે શું છે તો કે વેર ઇક્વેશન 1 કેન બી ફેક્ટરાઇઝડ ઇન્ટુ n linear factors. જો એનું ફેક્ટરાઇઝેશન થઈ જાય, લિનિયર ફેક્ટરાઇઝેશન, તો જે મેથડ આપણે ફોલો કરશું સોલ્વ કરવા માટેની, એનું નામ છે ઇક્વેશન સોલ્વેબલ ફોર p. p એટલે આપણે જે ડિનોમિનેશન કર્યું છે dy/dx નું એ સ્મોલ p, દેટ ઇઝ ઇક્વેશન સોલ્વેબલ ફોર p. તો હવે આપણે કેસ 1 કે આપણી પાસે શું છે કે જે ઇક્વેશન 1 હતું આપણી પાસે ફર્સ્ટ ઓર્ડર અને n ડિગ્રીનું, એનું આપણને ફેક્ટરાઇઝેશન લિનિયર મળે છે. તો એને કઈ રીતે લખી શકાય તો કે સો ધી ઇક્વેશન 1 takes the form or can be written as small p minus small f1 of xy into small p minus f2 of xy up to n ફેક્ટર છે એટલે સ્મોલ p minus fn સુધી આપણને મળશે. xy is equal to 0. તો હવે આપણે આ છે ને કઈ રીતે લખ્યું જો, તો એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ, કન્સિડર કરીએ કે આપણી પાસે કંઈક આપણે દ્વિઘાત સમીકરણ છે ને સોલ્વ કરતા આવડે. તો આપણે એનું એક્ઝામ્પલ લઈએ કે આપણી પાસે છે x² - 5x + 6 is equal to 0. તો આના આપણને n ડિગ્રી છે, બરાબર. n એટલે અહીં આપણી પાસે 2 ડિગ્રી છે, તો આના 2 આપણને લિનિયર ફેક્ટર મળશે. તો એને કઈ રીતે લખી શકાય તો કે x - 3 અને x - 2 આના 2 આપણને ફેક્ટર્સ મળશે. તો હવે આપણે અહીંયા જે છે એમ જ કર્યું છે કે આપણી પાસે n ડિગ્રીવાળું ઇક્વેશન છે, તો એના n ફેક્ટર મળશે. એટલે પેલું શું તો કે વેરિયેબલ કયો છે કે જેની n પાવર હોય, તો અહીંયા આપણી પાસે x હતું એટલે આપણે x - 3 x - 2 લખ્યું હતું. અહીંયા આપણી પાસે p વેરિયેબલ છે, p ની n પાવર સુધી આપણી પાસે છે ઇક્વેશનની અંદર. તો p - f1 એટલે આ જે છે એ આપણને કોન્સ્ટન્ટ મળતું હતું. અહીંયા આપણે ઇક્વેશનમાં સ્મોલ p ની સાથે છે એ x અને y ના ફંક્શન છે. તો ફેક્ટરાઇઝ કરશું ત્યારે પણ આપણને કોઈ ફંક્શન મળશે, ત્યાં આપણે કેપિટલ f લીધો, તો અહીંયા આપણે સ્મોલ f લીધો છે. એટલે p - f1 p - f2 એવી રીતે n આપણને લિનિયર ફેક્ટર મળશે. તો p - fn xy સુધી આપણને મળશે. એટલે આપણે એને આવી રીતે લખ્યું છે. તો હવે આપણે આ ઇક્વેશન હોય તો આ ફેક્ટરાઇઝેશન થાય તો આપણે શું કરીએ તો આ બંને જે ફેક્ટર છે એને 0 ઇક્વેટ કરીએ. એટલે x - 3 is equal to 0 or x - 2 is equal to 0. આવી રીતે કરી અને આપણને x ની વેલ્યુ મળે. શું તો કે અહીંયાથી x is equal to 3 or x is equal to 2 આ બે વેલ્યુ મળે આપણને. તો એવી જ રીતે આનું આપણે હવે કરશું ઇક્વેટિંગ each of the factor to 0. તો આપણને શું મળે તો કે સ્મોલ p is equal to f1 xy. પછી એવી જ રીતે બીજો ફેક્ટર ઉપરથી ને આને 0 કરીએ તો આપણને શું મળે તો કે સ્મોલ p is equal to f2 of xy up to સ્મોલ p is equal to fn xy. આપણને n વેલ્યુઝ મળશે સ્મોલ p ની. નેક્સ્ટ what we will do, solving each of these equations of the first order and first degree. We get the solutions as g1 of x, y and c
is equal to 0. Similarly, g2 of x, y, c is equal to 0 up to gn x, y, c is equal to 0. તો આ આપણને શું મળે છે કે આ જે લિનિયર ફેક્ટર કર્યા એ ઉપર એને 0 ઇક્વેટ કર્યા પછી આપણને શું મળ્યું તો કે સ્મોલ p ની વેલ્યુ ઓફ f1 of xy, f2 xy એવી રીતે fn xy સુધી મળે છે. તો એ બધી છે એ ફર્સ્ટ આ બધા ડિફરન્શિયલ ઇક્વેશન થશે. શું મળશે અહીંયા તો કે dy/dx ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x એન્ડ y. સિમિલરલી અહીંયા પણ એવું જ મળશે. તો આ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રી થશે. તો એને તો સોલ્વ કરવાની આપણને મેથડ આવડે જ છે. તો એ પ્રમાણે આપણે સોલ્વ કરીએ તો આપણને આવી રીતના કંઈક સોલ્યુશન મળશે. એ એક્સ વાય અને કોઈ કોન્સ્ટન્ટનું ફંક્શન આપણને મળશે અને એન ફેક્ટર છે એટલે એન વખત આપણને સોલ્યુશન અલગ અલગ મળશે. એટલે એ કેવા મળશે તો કે એક્સ વાય અને સીના એન ફંક્શન મળશે ઇઝ ઇક્વલ ટુ 0. તો એને આપણે લખ્યા. હવે આ એન સોલ્યુશન જે છે એ મળીને આપણને જનરલ સોલ્યુશન બનાવશે. તો એને કઈ રીતે લખી શકાય તો કે લેટ અસ રાઇટ ધેમ. These n solutions constitute the general solution of equation 1, which is written as g1 of xyc into g2 of xyc into આવી રીતે બધા જેટલા આપણને મળે છે એને આપણે મલ્ટિપ્લિકેશનમાં એકી સાથે લખી દેવાના અને ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ જે છે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન હતું ફર્સ્ટ ઓર્ડર અને n ડિગ્રીનું એનું સોલ્યુશન આપણને મળી ગયું. તો આપણી પાસે જો ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રી છે તો આપણને ઘણી બધી મેથડ આવડે સોલ્વ કરવા માટે. પણ હવે આપણી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન છે કે જેનો ઓર્ડર તો 1 છે પણ એની ડિગ્રી 1 નથી, ડિગ્રી n સુધીની કોઈ પણ છે. તો હવે એને સોલ્વ કરવા માટે આપણે શું કરશું તો કે એનું ફેક્ટરાઇઝેશન કરશું. અને જો ફેક્ટરાઇઝેશન થઈ જાય અને લિનિયર ફેક્ટર મળી જાય તો આપણને ઇઝીલી એને સોલ્વ કરતા આવડે છે. તો એ બધા સોલ્વ કરી લેવાના અને જે અલગ અલગ 3 સોલ્યુશન 3 4 જે n સોલ્યુશન્સ મળે એને મલ્ટીપ્લાય કરી ટુગેધર અને ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરી દેવાનું એટલે એ આપણું સોલ્યુશન મળી ગયું. પણ જો લિનિયર ફેક્ટર જ ના મળે તો શું કરવું એના માટે આપણે કેસ 2 કન્સિડર કરશું. પણ એના માટે એ કરતાં પહેલાં આપણે ઇક્વેશન સોલ્યુબલ ફોર પી દેટ ઇઝ કે જો આપણને ફર્સ્ટ ઓર્ડર અને હાયર ડિગ્રીના ડિફરન્શિયલ ઇક્વેશનના n ફેક્ટર મળી જાય તો સોલ્યુશન કઈ રીતે મળે એનું આપણે એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ. તો અહીં આપણી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન છે p ક્યુબ પ્લસ 2x p સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર p સ્ક્વેર માઇનસ 2x વાય સ્ક્વેર ઇન્ટુ p ઇઝ ઇક્વલ ટુ 0. તો p ની વેલ્યુ dy/dx છે એટલે આ ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર છે એ ડિગ્રી છે આપણને 1 મળશે અને p ની પાવર જે છે એ આપણને એનો ઓર્ડર મળશે. એટલે એનો ઓર્ડર કેટલો છે p ક્યુબ એટલે 3 ઓર્ડર છે. તો હવે આનું જો ફેક્ટરાઇઝેશન થઈ જાય તો આપણને સોલ્યુશન કરવું ઇઝી છે. તો આપણે આનું ફેક્ટરાઇઝેશન કરીએ એટલે આપણે ઇક્વેશનમાંથી p કોમન લઈએ એટલે આપણને શું વધશે તો કે p સ્ક્વેર પ્લસ 2xp માઇનસ વાય સ્ક્વેર p માઇનસ 2xy સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આનું સોલ્યુશન કરીએ તો આપણને શું મળશે એનું સિમ્પ્લિફિકેશન આપીએ તો અહીંયા આપણને p કોમન લઈએ એટલે આપણને p પ્લસ 2x મળશે. એઝ ઇટ ઇઝ અહીંયા મને માઇનસ વાય સ્ક્વેર કોમન મળશે એટલે અહીંયા પણ p પ્લસ 2x બચશે. તો હવે આને કઈ રીતે લખી શકાય તો કે p ઇન્ટુ p માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ p પ્લસ 2x. એટલે આ ડિફરન્શિયલ ઇક્વેશન જે છે આપણને એને આપણે લિનિયર ફેક્ટરમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એટલે હવે આને આપણે સોલ્વ કરવું ઇઝી છે. કઈ રીતે તો કે હવે આપણે આ ત્રણેય જે ફેક્ટર મળ્યા એ ત્રણેયને 0 આપી અને એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું. સો નાવ વોટ વી વિલ ડુ નાવ ત્રણેય જે આપણને ફેક્ટર મળે છે એને 0 કરવાના છે. એટલે p ઇઝ ઇક્વલ ટુ 0, p માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ સિમિલરલી p પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે p ઇઝ ઇક્વલ ટુ 0નું સોલ્યુશન કરીએ એટલે આપણને શું મળે p ઇઝ ઇક્વલ ટુ 0 એટલે p ની વેલ્યુ dy/dx ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ dx અને મલ્ટીપ્લાય થાય એટલે dy ઇઝ ઇક્વલ ટુ 0 થાય આનો આન્સર. તો આનું આન્સર મને શું મળે તો ઇન્ટિગ્રેશન કરું બે બાજુ વેરિયેબલ સેપરેબલ મેથડની રીતે એટલે y ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. દેટ ઇઝ આને કઈ રીતે લખી શકાય
તો કે વાય માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ 0. અને આપણે ઇક્વેશન 1 નામ આપી રાખીએ. હવે નેક્સ્ટ ફેક્ટર હતો આપણી પાસે પી માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આને કઈ રીતે લખાય તો કે પી ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર. હવે પીની વેલ્યુ શું છે તો કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર. તો આને આપણે વેરિયેબલ સેપરેબલની મેથડથી સોલ્વ કરવાનું છે. તો આના માટે આપણે થોડુંક સિમ્પ્લિફિકેશન કરશું. તો મને શું મળશે, આ વાય સ્ક્વેરને હું ઇક્વેશનની આ બાજુ લઈ આવું એટલે 1 વાય સ્ક્વેર ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ. હવે વેરિયેબલ સેપરેબલની રીતે આ વેરિયેબલ સેપરેબલ થઈ ગયા એટલે હવે એની રીતે સોલ્વ કરીએ એટલે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો હવે આનું ઇન્ટિગ્રેશન કરું તો મને શું મળે, 1 વાય સ્ક્વેર દેટ ઇઝ 1 વાય સ્ક્વેર ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીએક્સ. તો આનું સોલ્યુશન શું મળે તો કે એક પાવરમાં એક એક્સ્ટ્રા દેટ ઇઝ -2 + 1 એટલે y⁻⁻1 અપોન જે કોન્સ્ટન્ટ છે એ -1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીએક્સ એટલે x અને ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. દેટ ઇઝ વોટ વી ગેટ હિયર -1 y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. હવે આને સિમ્પ્લિફાય કરી દઈએ એટલે આપણને શું મળશે તો કે xy પ્લસ cx ઇઝ ઇક્વલ ટુ -1. અને આ -1 આપણે ઇક્વેશનની પેલી બાજુ લઈ લઈએ એટલે આપણને શું મળશે તો કે xy પ્લસ cx પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે ઇક્વેશન 2 નામ આપીએ. હવે આપણી પાસે બીજો જે થર્ડ ફેક્ટર હતો એ શું હતો તો કે p પ્લસ 2x ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનું સિમ્પ્લિફિકેશન કરશું તો અહીંયા શું મળશે મને તો કે p ઇઝ ઇક્વલ ટુ -2x. હવે પીની વેલ્યુ પુટ કરું તો મને શું મળે તો કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ -2x. અહીંયા તો ઇઝીલી વેરિયેબલ સેપરેબલ થઈ જાય છે દેટ ઇઝ 2x ઇન્ટુ dx. હવે ઇન્ટિગ્રેશન ઓફ dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ -2 ઇન્ટુ x dx. હવે ઇન્ટિગ્રેશન ઓફ dy મને મળશે y અને -2xનું ઇન્ટિગ્રેશન મળશે x²/2 અને પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. એટલે આ 2 2 કેન્સલ થઈ અને આપણી પાસે વધશે y ઇઝ ઇક્વલ ટુ -x² પ્લસ c. હવે આ બંને જે -x² અને પ્લસ c છે એના ઇક્વેશનની આ બાજુ લઈ આવીએ તો અહીંયા શું મળશે આપણને y પ્લસ x² માઇનસ c ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને ઇક્વેશન 3 કહીએ. એટલે આપણે જે મેથડમાં લખ્યું હતું કે આપણને સોલ્યુશન કરીએ 3n જે લિનિયર ફેક્ટર મળ્યા હોય એને ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રીના મળશે. એટલે એનું સોલ્યુશન આપણે કરીએ તો આપણને 3 અલગ અલગ x y અને c ના ફંક્શન્સ મળશે. એટલે અહીંયા ઇક્વેશન 2 ઇક્વેશન 3 અને ઇક્વેશન 1 ત્રણેય છે એ x y અને c ના જ ફંક્શન્સ મળે છે. એટલે હવે એ ત્રણેયને ટુગેધર મલ્ટીપ્લાય કરી દેવાના છે એટલે એ આપણું જનરલ સોલ્યુશન મળી જાય છે. તો અહીં આપણે લખીએ હેન્સ ધ જનરલ સોલ્યુશન ઇઝ y minus c into xy plus cx plus 1 into y plus x square minus c is equal to 0. ત્રણેય જે સોલ્યુશન મળે છે આપણને અલગ અલગ એ ત્રણેયને મલ્ટીપ્લાય કરી અને ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરવાનું એટલે આપણને આપણા ડિફરન્શિયલ ઇક્વેશનનું જે ફર્સ્ટ ડિગ્રી અને હાયર ઓર્ડરનું છે એનું સોલ્યુશન મળી જાય. એટલે અહીંયા જે આપણી પાસે હતું ડિફરન્શિયલ ઇક્વેશન એની ડિગ્રી કેટલી હતી 1 અને ઓર્ડર 3. તો એનું સોલ્યુશન આપણને મળી ગયું. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો આપણી પાસે નેક્સ્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે dy by dx minus dx upon dy is equal to y upon x minus x upon y. હવે આપણી પાસે p ની વેલ્યુ શું છે તો કે dy by dx. તો આના ઉપરથી આપણે 1 upon p કરીએ તો આપણને અહીંયા ઇન્વર્સ મળે એટલે dx upon dy મળે. તો આ p અને 1 upon v ની વેલ્યુ આપણને ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન છે એમાં આપણે પુટ કરીએ તો આપણું ઇક્વેશન છે એ કેવું બનશે તો કે p minus 1 upon p is equal to y upon x minus x upon y. હવે આનું સિમ્પ્લિફિકેશન કરશું તો આપણને શું મળશે p² minus 1 upon p is equal to y upon x minus x upon y. હવે આ જે સિમ્પ્લિફિકેશન કરીએ એટલે આ જે ડિનોમિનેટરમાં આપણી પાસે p છે અહીંયા ન્યુમરેટરમાં મલ્ટીપ્લાય થશે દેટ ઇઝ વોટ વી લેફ્ટ વિથ p² minus 1 is equal to p into y upon x minus x upon y.
તો આ જે પી વાળો સ્ટેપ છે ને આપણે ઇક્વેશનની LHSમાં લઈ આવીએ એટલે આપણે કઈ રીતે લખી શકીએ તો કે પી સ્ક્વેર માઇનસ પી ઇન્ટુ વાય અપોન એક્સ માઇનસ એક્સ અપોન વાય માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ માઇનસ છે હું અંદરના બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરાવું છું એટલે અહીંયા મારી પાસે પ્લસ પી અને અહીંયા શું થાય આ એક્સ અપોન વાય છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આ વાય અપોન એક્સ પ્લસ છે એ માઇનસ થઈ જશે અને માઇનસ 1 એસ ઇટ ઇઝ. તો હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીએ એટલે આપણને શું મળશે તો કે પી સ્ક્વેર પ્લસ પી એક્સ અપોન વાય માઇનસ પી વાય અપોન એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે ફેક્ટરાઇઝેશન કરવું એટલે આ બે ટર્મમાંથી આપણે પી કોમન લઈએ એટલે અહીંયા શું વધશે આપણી પાસે પી પ્લસ એક્સ અપોન વાય અને અહીંયા છે હું માઇનસ વાય અપોન એક્સ કોમન લઉં છું એટલે અહીંયા તો પી બચશે પણ અહીંયા માઇનસ લઈ લીધો એટલે 1 અપોન વાય અપોન એક્સ છે એ ડિવાઈડ થશે અને ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આને આપણે કઈ રીતે લખી શકીએ તો કે પી ઇન્ટુ પી પ્લસ એક્સ અપોન વાય માઇનસ વાય અપોન એક્સ ઇન્ટુ પી પ્લસ આ જે ડિનોમિનેટર છે એ આપણો ન્યુમરેટર બનશે એટલે પી પ્લસ એક્સ અપોન વાય લખાશે ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આને આપણે ફેક્ટરાઇઝેશન ફોર્મ મળી ગયું એટલે આને આપણે કઈ રીતે લખી શકાય હવે તો કે પી પ્લસ એક્સ અપોન વાય ઇન્ટુ પી માઇનસ વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ જે છે આપણને ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું ફેક્ટરાઇઝેશન મળી ગયું. એટલે હવે આ જે ફેક્ટર મળી ગયા એટલે આપણે એને સોલ્વ કરવાની મેથડ હવે ખબર છે. તો હવે આપણે શું કરવાનું આ બેયના ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાનું. બે જે ફેક્ટર છે એના ઇઝ ઇક્વલ ટુ એટલે શું પહેલાં તો પી પ્લસ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજું પી માઇનસ વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બે જે ડિફરન્શિયલ ઇક્વેશન મળે છે આપણે એને સોલ્વ કરશું. સો લેટ અસ સોલ્વ ધેમ. તો હવે આ બે ઇક્વેશન આપણે સોલ્વ કરીએ તો પીની વેલ્યુ આપણી પાસે શું છે તો કે ડીવાય બાય ડીએક્સ અને એક્સ અપોન વાય છે અને ઇક્વેશનની આરચેસમાં લખીએ એટલે આપણને શું મળશે માઇનસ એક્સ અપોન વાય. હવે આ વેરિયેબલ સેપરેબલ મેથડ પ્રમાણે આપણે ઇઝીલી એને સોલ્વ કરી શકીએ એવું આપણને દેખાય છે એટલે આપણે એ જ રીતે સોલ્વ કરશું. એટલે એને શું કરશું આ જે ડિનોમિનેટરમાં વાય છે અને ઇક્વેશનની LHSમાં લઈ આવું એટલે મને શું મળશે વાય ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ અને આ ડીએક્સને આપણે અહીંયા ન્યુમરેટરમાં લઈ આવીએ એટલે dx. હવે આનું આપણે ઇન્ટિગ્રેશન કરશું તો શું મળશે વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ એક્સ ઇન્ટુ dx. તો આનો આન્સર આપણને શું મળે વાય સ્ક્વેર અપોન 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 અને પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી મળે. એને આપણે અહીંયા અત્યારે સી ડેશ નામ આપીએ છીએ. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને શું મળે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેર અને પ્લસ 2c ડેશ. આ જે 2 છે આપણે એને LCM કરી અને જે કેન્સલ કરીએ છીએ એટલે આપણને જે મળે એ આવું છે. હવે આ જે માઇનસ એક્સ સ્ક્વેર છે એને હું ઇક્વેશનની પહેલી બાજુ લઈ આવું તો મને શું મળે વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2c ડેશ અને 2c ડેશને હું નામ આપું છું સી. એટલે હવે મને જે પી પ્લસ એક્સ અપોન વાય આપણે જે લઈને સ્ટાર્ટ કર્યું હતું એનું સોલ્યુશન શું મળ્યું તો કે વાય પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ 0 અને આપણે ઇક્વેશન 1 કહીએ. હવે પી માઇનસ વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 છે એને સોલ્વ કરીએ તો પીની વેલ્યુ આપણી પાસે શું છે ડીવાય બાય ડીએક્સ અને આ વાય અપોન માઇનસ વાય અપોન એક્સ છે અને ઇક્વેશનની આરએચએસમાં લખીએ એટલે પ્લસ વાય અપોન એક્સ. હવે આ વાય છે એને આપણે અહીંયા 1 અપોન વાય ઇન્ટુ ડીવાય ડિનોમિનેટરમાં લઈ આવશું અને સેમ અહીંયા જ 1 અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ મળશે. હવે આ વેરિયેબલ સેપરેબલ મેથડ આપણને ઇઝીલી દેખાય છે કે આ જે વેરિયેબલ છે એ સેપરેટ થઈ ગયા છે વાય અને એક્સની ફોર્મમાં. તો હવે આનું આપણે શું કરશું ઇન્ટિગ્રેશન એટલે શું મળશે ઇન્ટિગ્રેશન 1 અપોન વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ ઇન્ટુ ડીએક્સ. તો 1 અપોન વાયનું ઇન્ટિગ્રેશન થઈને મને આન્સર શું મળશે log વાય ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એક્સનું ઇન્ટિગ્રેશન log એક્સ અને અહીંયા આપણે આપણી કન્વિનિયન્સ માટે ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ છે એને પણ લોગરિધમમાં કન્સિડર કરીએ છીએ.
આનું સિમ્પ્લિફિકેશન આપણે હવે કરીએ તો મને શું મળે, log y માઇનસ log x ઇઝ ઇક્વલ ટુ log c. તો આને હું લોગેરિધમના રૂલ પ્રમાણે log y અપોન x લખી શકું ઇઝ ઇક્વલ ટુ log c. હવે ઇક્વેશનની બે બાજુ છે આપણે એક્સપોનેન્શિયલ લગાવીએ તો આપણને આન્સર શું મળે, તો કે y અપોન x ઇઝ ઇક્વલ ટુ c. તો આનું સિમ્પ્લિફિકેશન હવે કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ cx અને y માઇનસ cx ઇઝ ઇક્વલ ટુ 0. આને ઇક્વેશન 2 કહીએ. તો નાવ આપણને જનરલ સોલ્યુશન શું મળશે એ લખીએ. હેન્સ the general solution is y square plus x square minus c into y minus cx is equal to 0. આ છે આપણને આપણા ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન મળી ગયું. અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવે છે, જો આપણે કેસ 1 જોયો કે જો ફર્સ્ટ ડિગ્રી અને હાયર ઓર્ડરનું જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એના ફેક્ટરાઇઝેશન થઈ શકે તો એનું સોલ્યુશન કઈ રીતે મળે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જો એનું લિનિયર ફેક્ટર ના મળતા હોય તો કઈ રીતે સોલ્યુશન મળશે એ આપણે ડિસ્કસ કરશું.